મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરી એકદમ મસ્ત છો. અને આજે આપણે રેડી થઈ ગયા છીએ. હું રેડી થઈ ગયો છું, મારા ભાઈએ રેડી થઈ ગયો છે, મારી મમ્મીએ રેડી થઈ ગઈ છે, અને પપ્પા હજુ નાવા ગયા છે. બરાબર, તો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. અને કાલ રાતે તો બહુ વરસાદ પડ્યો છે અહીંયા સિક્કિમમાં. તો મારા હું તમને બહારનું વિડીયો બતાડું. હજુ એવું કંઈ તો નહીં જ, પાણી તમને દેખાતું જ હશે. અને બસ જે વરસાદ પડે છે ને એને લીધે જે ક્લિયર વ્યૂ આવે છે, ક્લિયર કાલ કરતા ક્લિયર હો. તમે જુઓ, કાલ કરતા ક્લિયર વ્યૂ આવે છે. અને આજે આપણે સિક્કિમથી જવાનું છે દાર્જિલિંગ બાજુ. તો અત્યારે પહેલાં આપણે જઈશું બ્રેકફાસ્ટ કરવાનું. બ્રેકફાસ્ટ કરીને આપણે જઈશું બસમાં બેસીને. કે આપણે રેડી થઈ ગયા છીએ, નવા નીકળી ગયા છીએ આપણે જવા માટે, બ્રેકફાસ્ટ કરવા માટે. અત્યારે તો આ જો અમારા મમ્મી પપ્પા, મોટી મમ્મી અને રાજુ બાપા એમ 4 જણ ઊભા છે. હજુ મારા ભાઈ દિયા અને દાદા દાદી બધા આવે છે. બરાબર. અને આજનો વ્યૂની વાત કરીએ તો મજબૂત વ્યૂ છે. તમે જુઓ, કાલ કરતાં તો ક્લિયર વેધર છે અને ચોખ્ખું દેખાય છે. રાતે વરસાદે આવ્યો હતો. તમે જુઓ તો રાતે વરસાદ જોર આવ્યો હતો ફૂલ. અને તોકણનો વ્યૂ એ મસ્ત છે. આપણે તો આજે બતાડીએ. હા, વ્લોગમાં બને રહેજો. એના એકના એક જગ્યાનો વ્યૂ લઈએ છીએ, પણ મજબૂત રોજ વ્યૂ બદલાયો. કાલે વરસાદ ફૂલ આવ્યો હતો એટલે જોવા અહીં વાદળ જોવા કેવા નીચે છે અને ચોખ્ખું વેધર છે. વાદળ યાર નીચે છે, મજા આવી જાય. આપણે નાસ્તો બ્રેકફાસ્ટ કરી બનીને આવી ગયા છે. ને હમણાં જ વાળા વેધરમાં હું તમને લઈ જાઉં એટલે તમને ખબર પડે કે જેટલી સ્પીડે અહીંયા વેધર ચેન્જ થાય છે. હમણાં મેં તમને 1 મિનિટ પહેલાં જ તમને બતાડ્યું હશે કે અહીંનું વેધર જુઓ, અને અહીં પછી જુઓ 2 મિનિટ અહીંયા જુઓ. હમણાં જેવું હતું ને અત્યારે હાલ જેવું થઈ ગયું. બસ અહીંયા તો વેધર ગમે તે થઈ જાય, કદી ખબર જ નહીં પડતી. તમે અહીંનું વેધર જોઈ લો એકવાર. આટલું જલ્દી વેધર ચેન્જ થઈ જાય છે, જોઈ તમે. હજી તો મેં તમને હાલ બતાડ્યું છે. ઓહો સર, હમણાં તો મેં તમને હાલ બતાડ્યું હતું કે અહીંનું વેધર જોવા. ખાલી 3 થી 4 જ મિનિટ થઈ છે. પાછું જે પેલો તો પર્વત દેખાતા હતા ને એરિયા બંધ થઈ ગયા દેખાવાના. અને હમણાં તો મોઢામાંથી ધુમાડો નહોતો નીકળતો ને હવે બોલે ને એટલે ધુમાડો નીકળતો. બરાબર. અને હવે આ બધું છે ને આ બાજુમાં જો હવે ધીમે ધીમે જોવા પાછું ચેન્જ થાય છે. પેલા ડુંગર પાસે દેખાવાનું ચાલુ થાય છે, પહાડ જોવા તમને દેખાતા હોય તો ધીમે ધીમે. ટાઈમ લેપ્સ મૂકી દઉં, બોલો કહેતા હતો મેં લીધું નહીં. હવે આપણે જઈએ છીએ આપણા રૂમે. બરાબર. અને આપણા રૂમે જઈને બધો સામાન પેક કરીને પછી આપણે નીકળવાનું છે દાર્જિલિંગ તરફ. અત્યારે છીએ અમે સિક્કિમમાં, તો બધો સામાન લઈ લઈએ. આપણે નીકળી જઈએ સિક્કિમથી લાચુંગ તરફ જવા. અને અહીંયા એક ધોધ છે, તમે જોવા દો. એનો અવાજ હું તમને તો આજે સંભળાવું. અને વ્યૂ મસ્ત આવે. હા બતાડું. હવે બતાડ્યો આપણે.
રાતના 4 વાગે છે. અહીંયા તમે બહારનું મોસમ જુઓ. અને હું પાછળનો વોટરફોલ બતાડું. આ જુઓ, આ વોટરફોલ તમે જુઓ ખાલી. આની વાસળ છે અહીંયા ઊંધી આવે છે. મારા ભાઈ ઊભો છે ને તો ઊંધી જાય છે આની વાસળ. અને આ તમે વાતાવરણ તો જુઓ. સાહેબ ગાડી આવી આખો છે, ફૂલ સ્પીડે આવી ગાડીઓ આવે છે. મોસમ એકદમ મસ્ત છે. લાચુમમાં આવી જશે આપણે, બરાબર. દિયા કેવું રે? જોરદાર વાગાજી અમે કેટલા ઊંચા ફૂટે ચડ્યા છીએ કોઈને પતા નથી. પતા નથી. તમે જોવા યાર બહુ ઠંડી છે હો. આપણે લાચુનમાં આવી ગયા છે અને આપણે હોટલે લઈ લીધી છે. આ રૂમ અત્યારે આપણો નહીં, આપણે કાકાનો છે. ઈટી વ્યૂ વાળો આવતો હતો એટલે ખાલી વિડીયો ઉતારવા આવ્યો છું. અહીં આપણે હોટલ લીધી છે ને મારા કાકાના રૂમમાંથી વ્યૂ કંઈક આવશે. જો પાછળ પર્વતો અને અમારા રૂમમાંથી તો આગળ જે પર્વત છે ને એકણ તો એ પર્વત ઉપર તો બરફ છે, બરફ દેખાય છે. હું તમને બતાડું, બરાબર? બ્લોગમાં બન્યા રહો મિત્રો. આ રૂમ આપણો છે, બરાબર. અહીંયા નીચે એક મેટ્રેસ છે, એક આ રૂમ છે અને બસ અહીં તો નાના જ રૂમ હોય. પણ રૂમના બહારથી હું તમને વ્યૂ બતાડું. આ ભાઈ લે સાઈડ જો, આ અમારી હોટલ છે આવી અને હોમ જ જોવા બરફ છે. આ જે વ્હાઈટ દેખાય ને એ બધું બરફ હો. આ જે બધું દેખાય ને એ બધું બરફ. 0 પોઈન્ટ ઉપર છે, ત્યાં આપણે કાલે જવાનું છે. 3 કલાકનો રસ્તો. તમે વિચારો અહીંથી નીકળીને આટલામાં 3 કલાક ગોળ ફરીને આના પાછળ જવાનું છે. જ્યાં વધારે બરફ હોય ને એકણ બહુ મજા આવે એવી જગ્યા છે. અને વ્યૂ તમને બતાવી દીધો ને. આપણી 4 બસો એ છે, 1 2 3 ને 4. અહીંયા રૂમમાં બેસા છે ને તો આ બહુ ઠંડી લાગે છે યાર. મેં તમને બહારનો વ્યૂ તો બતાડ્યો અને આજે આપણે યાર મેં તમને અવતાર બરફ બતાડી ને આપણે કાલે હિન્દીએ પાછળ જવાનું છે, બરાબર. તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગ આખો જોયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.